નમસ્કાર મિત્રો। જાન્યુઆરી મહિનો આવે એટલે આપણી નજર સીધી આકાશ તરફ જાય। ચારે બાજુ રંગબેરંગી પતંગો, ફિરકીઓ અને ધાબા પર વાગતા ગીતો એટલે કે આપણો ફેવરિટ તહેવાર ઉત્તરાયણ। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે પતંગ કેમ ચગાવીએ છીએ? શું આ માત્ર એક રમત છે કે તેની પાછળ કોઈ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે? આજે આ વિડીયોમાં આપણે જાણીશું પતંગ ચગાવવા પાછળના 3 મુખ્ય કારણો। તો ચાલો વિડિયો શરૂ કરીએ। કારણ નંબર 1, વિજ્ઞાન અને સ્વાસ્થ્ય। સૌથી પહેલું અને મહત્વનું કારણ છે આપણું સ્વાસ્થ્ય। ઉત્તરાયણ શિયાળાની ઋતુમાં આવે છે। શિયાળામાં ઠંડીને કારણે શરીરમાં અનેક પ્રકારના ઇન્ફેક્શન કે ત્વચાના રોગો થવાની શક્યતા રહે છે। જ્યારે આપણે આખો દિવસ ધાબા પર પતંગ ચગાવીએ છીએ ત્યારે આપણું શરીર સીધું સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે। આનાથી આપણને ભરપૂર પ્રમાણમાં વિટામિન ડી મળે છે, જે હાડકાં મજબૂત કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે। એટલે પતંગ ચગાવવી એ એક રીતે સનબાથ એટલે કે સૂર્યપ્રકાશમાં સ્નાન કરવું તેની જ એક રીત છે। કારણ નંબર 2, ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ। બીજું કારણ છે ધાર્મિક મહત્વ। જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસે સૂર્યદેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેને આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ। પતંગને આકાશમાં ઊંચે ઉડાડવી એ ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતા દર્શાવવાનું પ્રતીક છે। એવું માનવામાં આવે છે કે પતંગ દ્વારા આપણે આપણી ખુશીઓ અને સંદેશો ભગવાન સુધી પહોંચાડીએ છીએ। સૂર્યની ઉત્તર તરફની ગતિ નવી આશા અને અજવાળાનું પ્રતીક છે। આ ઉપરાંત આ દિવસ સાથે મહાભારતની એક રોચક કથા પણ જોડાયેલી છે। આ એ જ દિવસ છે જ્યારે પિતામહ ભીષ્મ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો। મહાભારત પ્રમાણે ભીષ્મ પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું। મહાભારતના યુદ્ધના 10મા દિવસે શિખંડીને આગળ રાખીને અર્જુને ભીષ્મ ઉપર બાણોની વર્ષા કરી અને ભીષ્મ પિતામહને બાણોની પથારી ઉપર સુવડાવી દીધા। ભીષ્મને અસહ્ય પીડા થતી હતી, છતાં તેમણે પોતાના પ્રાણ ત્યાગ્યા નહીં અને કુલ 58 દિવસ સુધી બાણની પથારી ઉપર સૂતા રહ્યા અને પોતાના પાપોનો પશ્ચાતાપ કરતા રહ્યા અને પાંડવોને ધર્મ અને કર્મનો બોધ આપતા રહ્યા। ભીષ્મ પિતા ઈચ્છતા હતા કે તેમનું મૃત્યુ ઉત્તરાયણના દિવસે થાય, કારણ કે હિન્દુ ધર્મ પ્રમાણે ઉત્તરાયણમાં મૃત્યુ પામનાર વ્યક્તિને ફરીથી જન્મ મરણના ચક્રમાં ફસાવવું પડતું નથી અને મોક્ષ પ્રાપ્ત થાય છે। ભીષ્મનો વધ અર્જુન દ્વારા મહાભારતના યુદ્ધના 10મા દિવસે થયો હતો અને ત્યારે દક્ષિણાયન ચાલતું હતું। તેથી મોક્ષ પ્રાપ્ત કરવા ભીષ્મ પિતાએ કુલ 58 દિવસ સુધી બાણની પથારી ઉપર અસહ્ય પીડા વેઠી હતી। કારણ નંબર 3, આનંદ અને એકતા। અને છેલ્લું કારણ છે સામાજિક એકતા। પતંગબાજી એ એક એવી રમત છે જે લોકોને જોડે છે। પાડોશીઓ સાથેની ખેંચતાણ હોય કે મિત્રો સાથેની મોજ, ઉત્તરાયણ આપણને સાથે મળીને જીવતા શીખવે છે। આ દિવસે તલ ગુળના લાડુ ખાઈને સંબંધોમાં મીઠાશ લાવવાનો અને ઊંધિયું જલેબીની જાયાફત ઉડાવવાનો આનંદ કંઈક અલગ જ હોય છે। હવે મિત્રો, અંતે સાવચેતીનો સંદેશ પણ સાંભળી લેજો। મિત્રો, મજાની સાથે ખાસ વિનંતી, પતંગ ચગાવતી વખતે ધ્યાન રાખજો કે પક્ષીઓને ઈજા ન થાય। સવારે અને સાંજે જ્યારે પક્ષીઓ માળામાંથી બહાર નીકળે ત્યારે પતંગ ઊંચી ચગાવવી। અને હા, ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ન કરશો, કારણ કે તે કોઈનો જીવ લઈ શકે છે। અને શક્ય હોય તો ખુલ્લી જગ્યામાં જ્યાં પતંગો ઊંચી ચગાવવામાં આવતી હોય ત્યાં વિવિધ અનાજ પણ નાખજો, જેથી કરીને પક્ષીઓને ખોરાકની શોધમાં ઉડેઆઉડ ન કરવું પડે। તો મિત્રો, આ હતી પતંગ ચગાવવા પાછળની કહાની। તમને ઉત્તરાયણમાં સૌથી વધુ શું ગમે છે? પતંગ કાપવાની મજા કે ગરમાગરમ ઊંધિયું? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવી જ વધુ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપ સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ। આવજો।